જય માતાજી ખેડૂત મિત્રો, પશુપાલન મિત્રો, ફરી તમારા બધાનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. જેને આ વિડીયો સાચો લાગે ને એ જોજો, બાકી જઈ શકો. તો મારે એ ખેડૂત મિત્રોને આમાં માહિતી આપવાની છે કે આપણા પશુપાલનને બધા જાણતા છે ગરમી કાઢે એને ઘણી જાતિયામાં કહેવાય, તો માટી બહાર કાઢે એવું ઘણું બધું કહેવાય. તો એનો ઉપાય હું તમને આપવાનો છું, એ પણ એકદમ મિત્રો હાવ ફ્રીમાં મફત દેશી ઉપાયથી તમારા પશુને ગરમી કાઢતા બંધ થઈ જશે. એના માટે આપીશ, તો વિડીયો અંત સુધી જો તમને ગમે તો, બાકી પરાને નહીં સાચું લાગે તો ઉપાય કરજો, બાકી 1 રૂપિયાનો ખર્ચ નથી. તો તમારા પશુ જો આવી જ રીતે ગરમી કાઢતા હોય તો જો આપણે અત્યારે આ ભેંસ છે ને થોડીક ગરમી કાઢતી હતી, એટલે એમાં પછી વધવા મળી. પછી મેં ઉપાય કર્યો, આ દેશી કોઈનો નથી લીધો, બનાવીને ઉપાય કર્યો તો એમાં મને રિઝલ્ટ મળ્યું ને અત્યારે મારી ભેંસ ગરમી નથી કાઢતી. ચાલો તમને મારી ભેંસ પાસે જઈને બતાવું ને કે તમને ખોટું લાગશે મિત્રો. તો જો મારી ભેંસ બેઠી છે, આપણે ગરમી દેખાય તો મને કહેજો કોમેન્ટમાં, તમે તારે શરમ ના રાખતા તો જોઈ શકો. તો હવે મિત્રો ગરમી કાઢે છે, જોઈ લો તમે, નકર લાલ કાઢતા હોય તમને બધાને ખબર જ હોય. તો આપણી ભેંસ કાંઈ ગરમી કાઢતી નથી. તો તમને હું ઉપાય આપી, તો ઉપાયમાં તમારે શું કરવાનું છે, શું લેવાનું છે, એ બધું જ હું તમને આમ લાઇનમાં સમજાવું, તો એ પ્રમાણે ઉપાય કરતા જજો, નકર પછી તમારે ગડબડ થશે તો કોઈ રિઝલ્ટ નહીં મળે. તો પહેલાં તમારે લેવાનું છે મિત્રો, તમને ચાલો એક ગણ ના જઈને કહું, તો આ છે મિત્રો સીતાફળી. તો તમારે આના 50 ગ્રામ જેટલા સીતાફળીના પાંદડા લેવાના રહેશે, કેમ કે તમારી ભેંસ ગરમી કાઢતી હોય ને, તો એના માટે આ સુધી કરવું પડશે. તો 50 ગ્રામ જેટલા તમારે બદામનાની સીતાફળીના પાંદડા લેવાના. પછી ચાલો બીજું વસ્તુ બતાવું, તો એ લેવાનું રહેશે. તો આ જોઈ શકતા હશો તમે દાડમડી. તો જો મિત્રો આમાં તમે દાડમ લેશો તો પણ ચાલશે, અને દાડમડીના પાંદડા લેશો ને તો ચાલશે. આ તમારે 20 થી 25 ગ્રામ જેટલા, બહુ ઝાઝા નથી લેવાના, આ ઓછા રાખવું. ને મેન વસ્તુ હવે છે ને એ બતાવું. તો ચાલો, તો હવે મેન વસ્તુ શું છે ખબર મિત્રો, તો આવડું આ છે મિત્રો, મેન વસ્તુ આ છે. તો આ તમે બધા ઓળખતા હશો કે પીપર છે, બધા મિત્રોને ખબર હશે ને પીપર છે. તો તમારે આ પીપરના પાંદડા નથી લેવાના. આ જો કેવી રીતે છે, આ તો મેં મારી ભેંસને ઉપાય કરવા માટે કાઢ્યો હતું ને, એટલે આ ખાડો છે. તો જો મેં મારા માલ માટે છે ને અહીંથી એક કવાડો મારીને એક રાસડું એવડું કાઢ્યું હતું. તમારે અહીંથી એક રાસડું કાઢવાનું છે મોટું, અને આ ત્રણને મિક્સ કરવાનું. મિક્સ કરીને પછી તમારે શું કરવાનું ખબર, એક વસ્તુ લેવાનું, ખાંડની છે કે ગમે તે જગ્યામાં તમારે ખાંડીને આમ લોટ જેવું કરી નાખવાનું, એટલે ખાંડીને આમ લાડવા જેવું કરી નાખવાનું. લાડવા જેવું કરીને પછી તમારી ભેંસ હોય ને એને આવી રીતે હું તમને સમજાવું. તો તમારે જો આપણી ભેંસ છે ને આ તો નથી કાઢતી મિત્રો, કાઢતી હોય ને એ પશુ માટે કરવાનું રહેશે. તો એને લાડવા જેવું કરીને એમાં 10 ml જેટલું 10 ml જેટલું પાણી નાખવાનું. પાણી નાખ્યા પછી તમારે શું કરવાનું ખબર મિત્રો, તળણીની અંદર નાખીને પછી પાછું ઘડીક ખાંડવાનું. ખાંડીને પછી એનો રસ કાઢવાનો. આસો હાડલો છે, કટકો છે, ગમે તેમાં તમારે લઈ લેવાનું, અને એની મેલ પર પછી તમારે મિત્રો રસ કાઢવાનો. રસ કાઢીને તમારી ભેંસને પાવાનો રહેશે. જે ગરમી કાઢતી છે ને એને, ને આનાથી તમને રાહત મળશે, કેમ કે મેં અનુભવ કર્યો. ગરમી આનાથી મિત્રો છે ને નીકળવાની વાત કરીએ તો નીકળતી બંધ થઈ ગઈ. પછી તમારા બધાને કાયમ માટે નીકળી જાય એવું નથી કહેતો, કેમ કે અમુક પશુની માણસની કોઈ ટાસી ફેરી હોય તો અમુકને આ ઉપાય ગણ ના કરે, પણ તમારે આમાં 1 રૂપિયાનો ખર્ચો નથી, એટલે મેં તમને બતાવ્યો. બાકી પૈસા બગડે હોત તો તમને હું ના કોઈને ખોટા રસ્તે લીધે. તો આ ઉપાય કરજો મિત્રો, કેમ કે આમાં તમારે રૂપિયે બગડશે નહીં, મફતનો છે. તમારા પશુને જો ગણ કરી જાય તો ઠીક છે, મારા પશુને કરી દો એટલે આ લાવ્યો છું. તો ચોક્કસપણે ઉપાય કરજો. કેવો લાગ્યો ઉપાય કોમેન્ટમાં જણાવજો, અને જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો તમારા માટે આવા નવા વિડીયો લાવતા રહે. મળશું કોઈ નવા વિડીયો સાથે. બધાને જય માતાજી, બાય બાય.